અને વાઘુબા પણ આવી ગયા હવે લાકડી ભેંસની દવા પણ અમે માણસો તો દવા કરીએ ભેગી ભેંસની દવા કરવાનું આપણે ચાલુ કરીએ. વાઘુભાઈ નવું ખોલ્યું હે. હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તમે આજે આવી ગયા હતા ઘરે, તો આજે અમારે જવાનું છે અબિયાલ ગામડે. તો મિત્રો આપણે ગામમાં આવી ગયા હતા, મેં જોયું તો અહીંયા ટ્રેક્ટરને છત્રી કાઢી દીધેલી હે. લગભગ લાગે ને ઉપર અડી રહેતું છે ને ટ્રેક્ટરને પતરા, એટલા માટે કાઢી દીધેલું હે. એક ભેંસ બહાર હે, ખબર નહીં કે મારી ભેંસ લગભગ બહાર મૂકી. કદાચ પપ્પા કહેતા તારી ભેંસ બીમાર હે એટલા માટે બહાર હે, તાવ આવ્યો હે ને. અને બીજી બધી ભેંસો અંદર તબેલામાં હે. તો અહીંયા ડોક્ટર સાહેબ આવી ગયા છે ભેંસની દવા કરવા માટે. તાવ આવે તો ભેંસને અને વાઘુબા પણ આવી ગયા હવે લાકડી ભેંસની દવા પણ અમે માણસો તો દવા કરીએ ભેગી ભેંસની દવા કરવાનું આપણે ચાલુ કરીએ. વાઘુભાઈ નવું ખોલ્યું હે. મિત્રો આપણે હવે જમવા બેસી ગયા હતા. આજે મગનું શાક છે, સલાડ, અને ભૈલું પણ હવે સ્કૂલથી આવી ગયો હતો ને એ સરોજથી ચાલુ કરીને બેસી ગયો હતો. અને આજે મસ્ત મજાનો રસ છે, ખાવામાં બહુ મજા આવશે. મિત્રો આપણે આવ્યા હતા અહીંયા દૂધ લેવા માટે ઘરે, અને જો સતપાલે બાઈક પર. સતપાલ શું કરે? શું કરે? બાઈક ચલાવવું હે? આગળ એક્ટિવા તમારું બાઈક હે? હા, પેલી એક્ટિવા તમારી નહીં? તમે નહીં થતો તાર બાપા રોજ શું કે ચાવી જોઈ ચાવી હે શું ચો પડી ગઈ? ભાઈ પડી ગઈ તો ચોકડ ડટી ગઈ? શું કે ખબર નહીં પડતી યાર. એક્ટિવા ચાવી જોઈ જઈએ સતપાલ? એક્ટિવા ચાવી જોઈ જઈએ એમાં પડીએ ચો હે. જો મિત્ર સતપાલ ને ખબર હોય આપણે કે ચાવી ચો પડી હોય ચો ના પડી હોય. એ સતપાલ નહીં એમાં? હા મળી તો ગઈ. હો હોર તો રાખે એકદમ મસ્ત શેડે લઈને. એ બાઈકમાં ના લાગેલા, એ એક્ટિવા ચાવી હે. તો મિત્રો જુઓ સતપાલ ને એક્ટિવા ચાવી બાઈકમાં લગાવી દો. હવે એ તો ક્યાંથી લાગવાની હે? એ ના લાગે ભાઈ. આરી માર જોડાય ચાવી બાઈકની. આરી લે, આરી જો બાઈકની ચાવી. એ એક્ટિવા ચાવી મૂકી દે. હવે ચાવી કમ્પ્લીટ મળી જાય. સતપાલ હવે બાઈક ચલાવવાનો હોય તો નેનો બિયાલ તો મોટો થઈ જાય એટલે કમ્પ્લીટ બાઈક ચલાવતો શીખી જાય. હવે મિત્રો હવે સતપાલ બેસી ગયો અને બાઈક ચલાવવા માંડે. સતપાલ આપણે બાઈક ચલાવવાનું હોય ને શું કે આરું બાઈક લઈ જાય તારે? અમારે એક્ટિવા હા પોઈન્ટ પાડજે, પોઈન્ટ પાડજે સતપાલ ચાલુ કરજે. આવડી ગયો કમ્પેર. મિત્રો આપણે આવી ગયા હતા હોટલમાં. આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે એટલે ડીસા હોટલમાં આવ્યા હતા. ડીસા અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા હોટલ મસ્ત મજાની. અહીંયા મસ્ત મજાનો બગીચો પણ છે. પેલી બાજુ પણ છે, જો હું તમને બતાવું. ત્યાં મોટા મોટા ઝાડ હે, ઊંચા ઊંચા. બગીચો જબર હે મસ્ત. અહીંયા ટેબલ બહાર બેવાની જગ્યા હે. અહીંયા નીચે પણ ગ્રાઉન્ડમાં હતું મસ્ત અહીંયા. તો મિત્રો આપણે હવે જમવા બેસી ગયા હતા ને આજે મસ્ત મજાનું શાક છે ને આજે ચપાટી મંગાવી છે અને છાશ અને સલાડ પણ છે. એટલે તમે જોઈ શકો છો મસ્ત. મિત્રો આપણે હવે ઘરે આવી ગયા હતા ને અહીંયા હવે ઊંઘવાની તૈયારી થઈ રહી છે. ખાટલા બાટલા પથરાઈ ગયા છે. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી મિત્રો બધાને.